ભારત એકતા ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપણે હવે જાતિભેદના કીડાને મારવા ઉપસ્થિત થયા જ છીએ, તો એ કામ આપણે જ કરવાનું. શું કામ કે જાતિભેદ છે ને, એ ઝીણવટ નજરીએ તમે જોવો ને તો આપણા ભારતમાં બહુ જ આપણે સહેલું પડે છે. આપણા ઘર કંકાસની મિલતા જેમ આપણે ભોગવવું પડે છે ને, એમ આપણા ભારતમાં જાતિભેદ છે ને એ આપણને ખાય છે. તમે જુઓ ઝીણવટ નજરીએ, જરા એક થોડું નાનું એવું કામ પડ્યું હોય ને, એકાબીજાની જ્ઞાતિ આગળ પાછી ઓલી હોય ને, તો એની મેલ પછી જાતિભેદ ઊભો થાય એટલે તરત આપણે પાછા મળે એકાબીજા હારવા, શક્તિહીણ થઈ જાય. જાતિભેદ હોય એટલે જાતિભેદમાં શક્તિહીણ થાય. એમ ઘરની મેલ પાસે જે કંકાસ હોય ને, એવો જ આ છે જાતિભેદનો કીડો. એટલે એને દૂર કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે. આપણેથી જેટલું થાય ને, હું તો ભાઈ નાનો માણસ છું ભાઈ, બહુ ખરી સંબંધથી જોઈ, તમને ખબર જ હોય કે આ ભાઈ ગોવિંદભાઈ છે ને એ કાંઈ બહુ કરોડપતિ નહીં હોય, એ અમને ખબર જ હોય. પણ મારી જે ભાવના છે ને, મારી વિચારધારા છે, મારી વિચારધારા બહુ ઊંચી છે ભાઈ, એને આમ બોલ એમ. એટલે એ કીડાને મારવા માટે મારાથી બને એટલી હું તાકાત અજમાવે. એટલે એક આપણે દ્રષ્ટાંતનું થોડુંક રાગમાં ગાયું, બધે રાગમાં ગાયું, જો એને પસંદ કરો. કે હિન્દુ રાખે ચોટલી અને મુસ્લિમ રાખે દાઢી. આ ચોટલી દાઢી નામ જુદા પણ બેઉની જાતિ એક છે. ચોટલી દાઢી નામ જુદા બેઉની જાતિ એક છે. જાતિ એક, વાળ એક, આયવાળ આયવાળ. પછી હિન્દુ બાંધે પાઘડી અને મુસ્લિમ નખે ટોપી કે ટોપી. હિન્દુ બાંધે પાઘડી અને મુસ્લિમ પહેરે ટોપી. આ ટોપી પાઘડી નામ જુદા છે, ટોપી પાઘડી નામ જુદા છે, બેઉની જાતિ એક છે. ટોપી પાઘડી નામ જુદા છે, બેઉની જાતિ એક છે. સમજો બરાબર? એમ આપણે ટોપી છે એ કાપડની છે ને, પાઘડી છે એ કાપડ છે, બે નામ જુદા છે. તો હિન્દુ પહેરે ધોતી અને મુસ્લિમ પહેરે લુંગી. તો ધોતી લુંગી નામ જુદા છે, દોનો બેઉની જાતિ એક છે. ધોતી લુંગી નામ જુદા છે, બેઉની જાતિ એક છે. ધોતી લુંગી નામ જુદા છે, બેઉની જાતિ એક છે. એટલે આજે કડી ગાવાની છે, તો લંબાવે જાવ તો એનો પાર જ ન આવે, એટલી લાંબી હોતે થાય ભાઈ. પણ આપણે ખાલી સમજાઈ જાય એટલે પાળી લેવાનું. હવે આ જાતિનો કીડો છે ને, એને વીંધવા માટે આપણે
ગમે એટલું તાકાત લગાવવી પડે, જોર લગાવીશું ભાઈ. અને આમાં ક્યાંક કોઈક શબ્દ ક્યાંક બોલે છે તો કોઈને ઓલું નહીં કરવાનું. હવે એમાં ધર્મની જો વાત કરતા હોય, જેમ નામ જુદા છે કાપડના, આ લુંગી, આ ધોતી, એમ તમે ધર્મ જુદા ગણતા હો ને તો નથી. સત્ય સનાતન ધર્મ એ જુદા ગણતા નથી. એનો શેડો હું પકડીને બેઠો છું. તમને ખબર કે ચેતન બુંદ ના સંસારા અને ચેતન બીજ ના વિસ્તારા આપણે 5-10 હજાર વર્ષ પહેલાની પાછળ વી ગયા છીએ. એટલે પાછળ એટલે આજે વિચારધારાનો થંભ છે ને, થંભ આપણે જ્ઞાન કરીએ વિચારધારાનો જે થંભ છે એ થંભને આપણે પાછળ જઈએ વાતને લઈને એટલે એ જમીનમાં આપણે ઉતર્યા કહેવાય. શું કહેવાય? આપણે એના અંદર જમીનમાં ઊંડાણમાં ઉતર્યા કહેવાય. ઊંડાણ એટલે જમીન. વિષ્ણુ ભગવાને થંભની વાત આપણે અમુક આપણા જ્ઞાની પુરુષો કરતા હતા. એ એક ભૂંડનું રૂપ ધરીને પછી આપણે વિષ્ણુ ભગવાન અંદર ગયા પૃથ્વીની અંદર. આપણે તો કાંઈ એવું કાંઈ ખોટું નથી બતાવવું ભાઈ, આમાં અમે ભૂંડનું રૂપ ધરીને અંદર જાય છે. પણ આપણે ચોખ્ખું જ કહેવાનું છે સત્ય સનાતન ધર્મમાં કે આપણે વિચારધારાના થંભ પાછળ જઈ એ આપણે જમીનમાં ઉતર્યા ગણાય. એટલે આગળ વિચારીએ તો આપણે ઊંચાઈમાં આવેલા કહેવાય. આમ ઊંચાઈમાં એટલે આપણે જે વાત કરી છીએ એ આપણે હૃદય ખોલીને વાત કરવાની છે. આપણે કાંઈ છુપાવવું નથી. આપણે કાંઈ આમ મોટું બ્રહ્મ નથી રાખવો એટલે વાત દબાવવાની નથી. આ વાત કોઈને ખુલ્લી ન પાડી, બધી તમામ આમ ખોલીને બેહવાનું. જેનામાં જેવી શક્તિ હોય ને એવું જ્ઞાન લે. એટલે આપણે 5000 વર્ષ પાછળનો વિચારો પાછળ આવેલા એટલે એ જમીનમાં ઉતર્યા ગણાય. આગળ આવેલા એટલે ઉત્સાહ. આ એક દ્રષ્ટાંત કહેવાય છે. એટલે આપણે થંભની વાત કરીને એ વિચારધારામાં આપણે બેઉ હિન્દુ અને મુસ્લિમ એના છેડાને આપણે મેળવવા જઈ રહ્યા છીએ. 5-10 હજાર વર્ષ પાછળ જઈશ. કેમ છેડો મળે? આપણે સત્ય સનાતન ધર્મનો અમે જો હિન્દુ ભાઈ હોય તોય ભલે અને મુસલમાન ભાઈ હોય તોય ભલે અને ગમે એ આપણા ભારત હોય તોય ભલે અને વિશ્વની અંદર કોઈ જુદા નથી. ઉત્પત્તિ છે બધી એક, આપણે એક જ લોહી છીએ. અને આપણે ઘરની માલપા જેમ કંકાસ ખતમ કરે ગાયો માણા, એમ આપણે આ ભારતમાં જાતિવાદના કીડાને મારવાનો. ઘરની અંદર કકાસ નથી થવા દેવાનો. જાતિવાદના કીડાને મારવો એટલે એમ કીધું કે મામારે કંસને મારવો સબીલાલાલ કાંટો ભરાણો મારા તીરમાં. એમ જાતિવાદના કીડાને મારે મારવો કે સબીલાલાલ પણ કાંટો ભરાણો મારા તીરમાં. કાંટો કયો ખબર? ઓલા દુકાન માંડીને તો બેઠા ખોટા સમજાવીને આપણા લૂંટી લે આપણી પ્રજાને ફોળવી.
એ દુકાનવાળા આપણો કાંટો છે. એ દુકાનવાળા આપણને નથી આગળ આવવા દેતા. હા, આવડું આ બધું ખોળ છે ને તો આપણું હાલશે નહીં. હા, મોટા મોટા દરબારો ભરીને બેહે ને આમ કરે ને તે કરે ને માણસોને, આપણી બોળી પબ્લિકને, આજે એને કાલે આપણને, આપણી પ્રજાને. આપણી પ્રજાને જો સત્ય સનાતન ધર્મનું જ્ઞાન હશે ને ક્યાંય છેતરાય નહીં. કારણ સત્ય હોય તો જ એ માને. આંખે જોઈ નહીં ને એટલે ન માને, એ છેતરાય જ નહીં. એટલે એવા મજબૂત આપણી પ્રજાને બનાવી દેવી, ખોટી રીતે છેતરાય.